મજામાં જ હશો। તો આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો। ગાજરનો હલવો કઈ રીતે બનાવવાનો એ આપણે આજે રેસીપી બતાવવાના છીએ, શિયાળાની સ્પેશિયલ। તો ચાલો સૌપ્રથમ આપણે તે રેસીપી જોઈ લઈએ। ચાલો આપણે આજે ગાજરનો હલવો બનાવવો છે। તો આપણે 1.5 કિલો ગાજર લીધા છે, તેને હવે આપણે છાલ ઉખેડીને ખમણી નાખશું। અત્યારે આપણે 1.5 કિલો ગાજર લીધા છે। ચાલો આપણે જો આ રીતે છાલ ઉખેડી લઈએ। જો આ રીતે આપણે બધા ગાજરની હવે આપણે 1.5 કિલો જે ગાજર લીધા છે ને તેને આ રીતે આપણે છાલ ઉખેડી લઈએ। ચાલો હવે જો આપણે આ 1.5 કિલો ગાજરની છાલ ઉખેડાઈ ગઈ છે, હવે આપણે એને ખમણી લેશું આ રીતે। જો આપણે ગાજરને પછી આ રીતે છે ને ખમણી લેવાનું છે અને એનું આ રીતે ખમણ થાય છે। આવું આપણે આવી ખમણી હોય ને એના વડે ખમણી લેવાનું છે। આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો। જોઈએ આ રીતે આપણે સરસથી હવે બધા આપણે જે 1.5 કિલો ગાજરની છાલ ઉખેડાઈ ગઈ છે ને એને હવે આપણે ખમણી વડે ખમણી લઈએ। આપણે આ રીતે હવે છે ને બધા ગાજરને ખમણી લીધા છે। આપણે આજે સરસથી ગાજરનો હલવો બનાવવાનો છે, તો આ રીતે આપણે બધા ખમણી લીધા છે। જો આ રીતે હવે આપણે ગાજર ખમણાઈ ગયા છે, એટલું ગાજરનું ખમણ આપણે થયું છે। આપણે 1.5 કિલો ગાજરને આ રીતે ખમણી લીધા છે। હવે આપણે એને સરસથી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈશું। જો આપણે હવે ગાજરનો હલવો બનાવવા આટલી વસ્તુ લીધી છે। જો આપણે ગાજરનું ખમણ એટલું થઈ ગયું છે, 1.5 કિલા ગાજરનું જે કર્યું છે તે। ત્યાર પછી આપણે ખાંડ લીધી છે, આપણે ઘી લીધું છે અને આપણે માવો લીધો છે। આ માવાને આપણે ખમણી લેવાનો છે। જો આપણે ગાજર ખમણાઈ ગયા છે, તો આપણે ગાજરનું ખમણ લઈ લીધું છે। આ રીતે આપણે આજે હલવો બનાવવો છે, તો આ રીતે આપણે 1.5 કિલો ગાજરનું ખમણ આટલું થયું છે। 500 ગ્રામ ખાંડ લીધી છે આપણે હલવામાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 250 ગ્રામ આપણે માવો લીધો છે। આ માવાને આપણે ખમણી લેશું સરસથી। 1 વાટકી આપણે ઘી લીધું છે આપણે ગાજરના હલવામાં એડ કરવા માટે। તો આપણે માવાને આ રીતે પછી ખમણી લેવાનો છે। આપણે જે માવો લીધો છે ને એને આ રીતે આપણે બધું હવે ખમણી લેશું। આપણે કડાઈ ગેસ ઉપર એડ કરી દીધી છે। ત્યાર પછી આપણે સૌપ્રથમ એમાં ઘી ઉમેરવાનું છે। આ રીતે આપણે જે 1 વાટકી ઘી લીધું છે ને તે આજે આપણે સરસથી હલવો બનાવવાનો છે। તો જો આપણે ઘી ઉમેરી દીધું છે કડાઈમાં। તો આપણે ઘી એડ કરી દીધું છે કડાઈમાં। ત્યાર પછી આપણે જે ગાજરનું ખમણ છે ને તેને ઉમેરવાનું છે। આ રીતે કડાઈમાં બધું ખમણ ઉમેરી દીધું છે। ત્યાર પછી આપણે એને હલાવવાની પ્રોસેસ કરવાની છે। તો આપણે આ રીતે સરસથી ગાજરનો ખમણ એકદમ સરસથી ઘી સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે હલાવી લેવાનું છે। કેમ કે ગાજરનો હલવો બધાનો ફેવરિટ હોય છે, એટલે બધાને ઘરે બનતો જ હોય છે, પણ આ રીતે અમે બનાવીએ છીએ। તો એકદમ સરસથી ઘી સાથે મિક્સ થાય છે। આપણે ઘી સાથે સરસથી મિક્સ થાય છે। હવે આપણે આને ઘણીવાર હલાવવું પડે છે, કેમ કે આને પાણી આમાં હોય એટલે એને બરવા દેવું પડે છે। જો એટલે આપણે હલાવવાની પ્રોસેસ હજી ચાલુ છે। જો આપણે આ પીળો કલર છે ને એકદમ સરસથી આપણે એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો છે। તો જોઈએ આપણે હવે જે ગાજર ખમણું છે ને તે શેકાય છે। આપણે તમે એમાં ખાંડ ઉમેરી દઈએ છીએ, જે આપણે 500 ગ્રામ લીધી છે ને તે આવી રીતના એની સાથે મિક્સ કરી દીધી છે। આ રીતે માવાનું ખમણ આપણે કરી લીધું છે। આપણે માવો જે લીધો તેને આ રીતે આપણે ખમણી લીધો છે। આપણે ખાંડ ઉમેરી દીધી છે ને હવે એને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે અને આપણે એકદમ સરસથી ત્યાર પછી એને હલાવ્યા જ રાખવાનું છે, જ્યાં સુધી આપણો ગાજરનો હલવો બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી। કેમ કે આપણે આમાં ગાજરમાંથી પાણી નીકળતું હોય છે, એટલે પાણી બળે ત્યાં સુધી આપણે એને એકદમ સરસથી શેકાવા દેવું પડે છે એ માટે। પછી આપણે આમાં બીજી કોઈ વસ્તુ ઉમેરવી હોય તો આપણે ઉમેરી શકીએ છીએ। આપણે એને એકદમ સરસથી છે ને હલાવીને મિક્સ કરી દઈશું ને એકદમ સરસથી હવે આપણે એને બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે હલાવ્યા રાખશું, કેમ કે ખાંડમાંથી પણ આપણે પાણી છૂટું પડે
અને ગાજરમાંથી પણ છૂટું પડતું હોય છે એટલા માટે. એકદમ સરસથી પાણી છૂટું પડી ગયું છે ને હવે આ બધું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવવાનો છે. કમસે કમ 30 મિનિટ જેટલું થશે હલાવવામાં. તો ચાલો આપણે પહેલાં સૌથી પ્રથમ બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે આને શેકી લઈએ. તો હજુ આપણે આ શેકાય છે પણ આપણે હવે એમાં માવો ઉમેરવાનો સમય આવી ગયો છે. આપણે જે આવી રીતના જો ખમણી લીધો છે ને તેને આમાં એડ કરી દઈશું. આપણે માવો ઉમેરી દીધો છે ને ત્યાર પછી એને સરસથી મિક્સ કરી દેવાનું છે અને આપણે એકદમ સરસથી આને હવે હજુ આપણે શેકવાનો છે આ રીતે. જો હવે માવો એકદમ સરસથી એની સાથે મિક્સ થઈ જાય. તમે આમાં ડ્રાય ફ્રૂટ બધું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. તો આ રીતે સરસ હજુ આપણે આને શેકાવા દેવાનો છે. હજુ આપણે આને શેકવાનો છે. હજુ આનો કલર ચેન્જ થઈ જશે એટલે હજુ આપણે આને શેકીએ છીએ. લાલ કલર જેવો થઈ ગયો છે. પીળો કલર હતો એમાંથી જો આપણને કલર ચેન્જ થયેલો દેખાય છે. હવે આપણો ગાજરનો હલવો તૈયાર થવાની તૈયારીમાં છે. જો શેકાવા આવ્યો છે એકદમ સરસથી. કેટલું હતું અને જો શેકાઈ નહીં આટલું થઈ ગયું છે ને એકદમ સરસથી. જો પાણી ને બધું બળી ગયું છે અને સરસથી માવો ખાંડ ને બધું મિક્સ થઈ ગયું છે અને બદામી કલર જોવો આપણો ગાજરનો હલવો થઈ ગયો છે. તમે પહેલાં જોયો તો આપણો પીળા કલરનો હતો ને એકદમ સરસથી આપણો હવે ગાજરનો હલવો તૈયાર થવા આવ્યો છે. ચાલો તૈયાર થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે આને એક બાઉલમાં એડ કરી દઈશું. તમે તેમાં જો ડ્રાય ફ્રૂટને કાંઈ એડ કરવું હોય તો કરી શકો છો. જોઈ ચાલો આપણે સરસથી ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. જો આપણો હલવો આ તૈયાર થઈ ગયો છે અને આપણે આ થાળીમાં એકમાં ઘી લગાડી દીધું છે અને ત્યાર પછી આવી રીતના આપણે જો થાળીમાં એડ કરી દેવાનો છે. થોડી વાર આપણે છે ને એને કડાઈમાં રાખીએ એટલે સરસથી બની જાય. ત્યાર પછી આપણે એને આ રીતે થાળીમાં એડ કરીને એક આપણે આવી રીતના લીસું વાસણ હોય ને એના વડે આ રીતે આપણે થાળીમાં કરી લેવાનું છે. જો આપણે સરસ થાળીમાં એડ કરી દીધો છે. હવે આપણે આને થોડી વાર પછી છે ને પીસ પાડી લેશું. જો આપણે એકદમ સરસથી આપણે હલવો બની ગયો છે. જો આ રીતે આપણે પછી એમનેમ ખાવું હોય તો ખાઈ શકીએ છીએ અને આ રીતે આપણે પીસ પાડીને ખાવા હોય તો ખાઈ શકીએ છીએ. જો આ રીતે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. હવે જો સરસથી તો તમે જોઈ લીધી ને આપણે ગાજરના હલવાની રેસીપી કઈ રીતે બનાવી છે. તે એકદમ સરસથી આપણે સ્વીટ આઈટમ આજે બનાવી છે. તો બસ આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી રોજે રોજ તમને નવી નવી મારી રેસીપી જોવા મળશે. તો ચાલો હવે આવી નવી નવી રેસીપી જોવા માટે મારા વિડીયોમાં તમે છેક સુધી જોયો છે તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.